નમસ્કાર 9 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હવે વાત ગુજરાતમાં ઠંડીના ચમકારાની। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે તો ગુજરાતમાં આગામી 5 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે અને માવઠાનું જોર પણ વધશે। આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના મતે 5 થી 7 દિવસ ગુજરાતમાં મોટા ભાગે વાતાવરણ ડ્રાય રહેવાની સંભાવના છે અને કમોસમી વરસાદ પડવાની વધારે સંભાવના નથી। સાથે તેઓએ કહ્યું છે કે 6 દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। અત્યારે જેટલું તાપમાન છે તેટલું જ તાપમાન જોવા મળી શકે છે। 5 દિવસમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે। ગુરુવાર 11.4 ડિગ્રી સાથે નલિયા સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું અને આ સાથે ડીસા, ભુજ, રાજકોટમાં 14 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું। ગાંધીનગરમાં 15.5 ડિગ્રી હવામાન નોંધાયું છે તો આ ઉપરાંત અમરેલી, વડોદરા, અમદાવાદમાં 16 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું છે, જ્યારે દ્વારકામાં 18, સુરતમાં 21.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। अगले 5-7 दिन में पूरे गुजरात स्टेट में मोस्टली ड्राई वेदर रहने का संभावना है। बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन अगले मोस्टली आज 24 आवर्स के लिए, इवन कल भी कुछ टाइम के लिए क्लाउड दिखेगा, क्लाउड रहेगा। उसका बाद मोस्टली क्लाउड क्लियर होने का मोस्टली 7 दिन के लिए आप सोच सकते हैं नो लार्ज चेंज, जिससे अभी टेम्परेचर है ऐसे ही रहने का संभावना है। तो જે રીતે આગાહીની વાત કરીએ, હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે, ઉત્તર ભારતમાં એક બાજુ હિમવર્ષા થઈ રહી છે અને તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। ગુજરાતમાં વહેલી સવારથી જે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, આવનારા 6 થી 7 દિવસ સુધી આ જ પ્રકારનું તાપમાન જે છે તે જોવા મળશે। તાપમાનને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી સામે આવી છે। ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે અને સાથે ઠંડી પણ જબરજસ્ત જોવા મળી રહી છે। તો આવનારા 5 દિવસ આ જ પ્રકારનું ડ્રાય એટમોસ્ફિયર રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। વિભુ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। વિભુ, જે રીતે સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ઠંડીનો ચમકારો રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 5 થી 7 દિવસને લઈને જે આગાહી આપવામાં આવી છે, વધુ અપડેટ શું છે? હેતવી, અત્યારે રાજ્યમાં જોઈએ તો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે નીચા લેવલ ઉપર છે સૂકા પવનો આવી રહ્યા છે અને અપર લેવલ ઉપર ભેજ વધી રહ્યો છે। તેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। એટલે કે આજનો દિવસ હજુ પણ વાદળછાયું વાતાવરણ છે તે યથાવત રહેશે અને આવતીકાલથી વાદળો છે ગુજરાત ઉપરથી હટી જશે અને તાપમાન છે તે આગામી 7 દિવસ યથાવત રહેવાનું છે। કારણ કે અત્યારે જો કડકડતી ઠંડીનો અહેસાસ છે ગુજરાતમાં થતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને તેના કારણે જ વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે, ઠંડીમાં વધઘટ જોવા મળી રહી છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 25 ડિસેમ્બર આસપાસ છે ઠંડીનું જોર છે હવે ધીમે ધીમે વધશે અને કડકડતી ઠંડીનો અહેસાસ છે તે ગુજરાતમાં જોવા મળશે, પરંતુ અત્યારે જે તાપમાન છે તે યથાવત રહેવાનું છે। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। તો જે રીતે હાલ તાપમાન જોવા મળી રહ્યું છે, ઠંડીનો ચમકારો વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં અનુભવાઈ રહ્યો છે। ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ગુલમર્ગમાં હિમવર્ષાની વચ્ચે પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે। ચાલુ વર્ષે અત્યાર સુધી અંદાજિત 15 લાખથી વધુ પ્રવાસીઓએ ગુલમર્ગની મુલાકાત લીધી છે। પ્રવાસીઓમાં 10,338 વિદેશી પ્રવાસીઓ છે તો 4,95,873 સ્થાનિક પ્રવાસીઓ અને 11,56,579 સ્થાનિક પ્રવાસીઓનો જે સમાવેશ અહીંયા થયો છે। કાશ્મીરનું ગુલમર્ગ બરફની ચાદરથી ઢંકાયું છે। દૂર દૂરથી પ્રવાસીઓ હિમવર્ષા અને કાશ્મીરના ગુલમર્ગના કુદરતી સૌંદર્યની મજા માણવા માટે આવી રહ્યા છે।
साल की जो अभी तक मैं आपको बता दूं जो फिगर है हमारी 15 लाख लगभग 16 लाख के करीब टूरिस्ट जो है अभी तक आए हैं गुलमर्ग इस साल, जिसमें 10,000 से ज़्यादा फॉरेन टूरिस्ट भी हैं। ठंडी ठंडी हवा है, बहुत सारी चीज़ें हैं जहाँ जो हम यहाँ से यादें लेके जाएंगे और जो हम यहाँ पर एंजॉय कर रहे हैं अपनी जॉइंट फैमिली के साथ, जो हम फुल फैमिली आए हैं, वो अलग ही एक्सपीरियंस होता है फैमिली के साथ। हम उसको सब लेके अपने साथ जाएंगे और बहुत ही दिनों तक अपने साथ याद रखेंगे उनको टेंशन से। और मतलब माहौल तो बहुत ही अच्छा है, मुझे बहुत अच्छा लगा, मेरा मन भी नहीं करता घर जाने का। हाँ, बहुत टूरिस्ट है, कम से कम मैं तो देखा है कि कम से कम 2 करोड़ के आसपास, जो न्यूज़ में मैंने देखा है इंटरनेट पर 2 करोड़ के अबाउट। आप भी आए हैं? हाँ, उसके बाद हम आए हैं और मैं तो आगे बोलूँगा कि सबको आना चाहिए एक बार जरूर। જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, હિમવર્ષાની અને કાશ્મીરની ઠંડીની મજા માણવા માટે, ગુલમર્ગના નજારાની મજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જમ્મુ કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે। જમ્મુ કાશ્મીરનું ગુલમર્ગ હાલ બરફની સફેદ ચાદરથી ઢંકાયું છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે। અંદાજિત 15 લાખથી વધુ પ્રવાસીઓ અહીંયા જોવા મળ્યા છે। મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ કાશ્મીરની મુલાકાત ઉપર આવી રહ્યા છે। ત્યારે આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે કાશ્મીરથી। આપણે બંને દ્રશ્યો આપણે બતાવીએ। કાશ્મીરમાં ઠંડીનો ચમકારો એક બાજુ જોવા મળી રહ્યો છે, ઉત્તરમાં હિમવર્ષા થઈ રહી છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં ઉમટી રહ્યા છે, તો તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। ઉત્તરમાં થયેલી હિમવર્ષાને લઈને ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધેલો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। હવે વાત માસ્ક પહેરજો। રાજ્યમાં કોરોનાની દહેશતમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં કોરોનાના 23 એક્ટિવ કેસ નોંધાયા છે। અમદાવાદમાં 13 કેસ નોંધાયા છે, વડોદરામાં 4 કેસ નોંધાયા છે। લોકોની ઇમ્યુનિટી વધારવા પ્રયાસો પણ તેજ કરાઈ રહ્યા છે। મેડિકલ સ્ટોરમાં આયુર્વેદિક દવાનો જથ્થો વધારી દેવામાં આવ્યો છે। માસ્ક અને સેનિટાઈઝરની પણ માંગ વધતી જોવા મળી રહી છે। રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં 23 એક્ટિવ કેસ હાલ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 13 એક્ટિવ કેસની સંખ્યા સામે આવી છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટના કોરોના કેસમાં વધતા તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આરએમસીએ બહાર પાડેલી મહત્વની એડવાઇઝરીને લઈને આ વિગતો સામે આવી છે। બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને આરએમસી દ્વારા સલાહ આપવામાં આવે છે। કોવિડના નિયમોનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવે છે। શરદી ઉધરસ જેવા લક્ષણ હોય તો બહાર ન નીકળવાનું પણ કહેવામાં આવ્યું છે। લક્ષણ હોય તો બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે। તો આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસના પગલે સ્ટેન્ડિંગ કમિટીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। એએમસી અર્બન હેલ્થ સેન્ટરોમાં 2 દિવસ બાદ કોરોનાના ટેસ્ટ શરૂ થશે। હાલ એસવીપી, એલજી અને શારદાબેન હોસ્પિટલમાં જ આ કેસ